સ્વાગત છે। તો રાજકોટમાં ફરી એક વખત વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે। વ્યાજખોરો 1 કરોડના 10 કરોડ રૂપિયા વ્યાજ વસૂલવા મામલે તલાટી કર્મ મંત્રીને 4 માર માર્યો છે અને તેમજ પરિવારના બીજા પુત્રને પણ વ્યાજખોરોએ ધમકાવતા તે ગુમ થયો છે। વ્યાજખોર સામે યુનિવર્સિટી પોલીસ અને મેટોડા પોલીસમાં ફરિયાદ પણ થઈ છે। ફરિયાદ કરનારાઓને આક્ષેપ લગાવ્યો છે કે ભાવેશ મકવાણા અને વિજય મકવાણા નામના વ્યાજખોરના આતંકથી પરેશાન છીએ। ભાવેશ મકવાણા 1 કરોડના 10 કરોડ માંગે છે। તેમણે તલાટી કમ મંત્રી દિલીપ વેડાના હાથ પગા ભાંગી નાખવાનું પણ તેમણે કહ્યું છે અને તે વિશાલ વેડા 8 દિવસથી ગુમ છે। વ્યાજખોરોનો ત્રાસ કરતા પરિવારજનોએ ન્યાય નહીં મળે તો આખું પરિવાર આપઘાત કરશે તેને લઈને પણ સમાચારો સામે આવ્યા છે। તેવી પણ ચીમકી પરિવાર દ્વારા ઉચ્ચારાઈ છે। વડ બાજરી પાસે હોંડા આડું નાખી અને બેફામ માર્યો, હાથ ને પગ બે ભાંગી નાખ્યા। અત્યારે હોસ્પિટલ એડમિટ છે। 1 કરોડ લીધા હતા બરાબર છે અને 10 કરોડ કર્યા, અત્યારે 10 કરોડ માંગે છે અને ભાવેશ મકવાણા 1 કરોડ ને 80 લાખ માંગે છે। હવે એવી આપણી પોઝિશન સાહેબ નથી, મારે કેવી રીતે દેવા? અને છોકરો મારો વ્યવસ્થિત છે પણ ચકેડામાં ફસાયો, એ ટ્યુશન ક્લાસ હલાવે છે। મારે સુસાઇડ કરવાની ઘર આખાને શું કરવાનું? અમારા પરિવાર ઉપર એટલું જોખમ છે અત્યારે। હવે મારે ખાસ ઈ કહેવાનું કે ગૃહમંત્રીને કે ભાઈ હવે અમારા પરિવારનું રક્ષણ અમારે કઈ રીતે કરવું એમ। હવે અમારા આખા પરિવારને જીવવું કે ન જીવવું? આજે મારા ઉપર હુમલો થયો, કાલ મારા ઘરના પરિવાર ઉપર હુમલો થાય તો અમને રક્ષણ મળશે કે નહીં મળે? બસ મારે ખાલી ન્યાય જોઈએ, બીજું કાંઈ નથી જોતું।